રેંગડો થતો નહીં. રેંગડો તોડી જાય એવું લાગે. એક રેંગડું દેખાતી નહીં એકલી મને. આ એક જ છે. આ એકનું બનાવીશું. બીજો એક રેંગડો દેખાતો નહીં એકડ્યા છે. એ મનુ કાકા, હા તમારા વાડીમાં આવો. ના ચોટે મુકતો જ નહીં તું. એટલે આવા દો ને. ના શું કોમ હે? એટલે કોમ જ તમારું છે. કેવું કોમ હે? અરે કેવું અંદર તો આવ પછી કેવું ને યાર. આઈસી તું અત્યારે આગળ મુકતો નહીં ખાલી જાય. અરે એટલે સુધી ત્યાં આવું ખાલી. તું આવે ને બધા રેંગડો ચોરી થાવ ફરે મારે. બોલો એટલે મારે 500 ગ્રામ રેંગડા જોતા હતા. કીધું તું નહીં એવું જ કે છે. પડી જ નહીં ખબર મને. એટલે મારે રવૈયા બનાવે રેંગડા જોઈએ 500 ગ્રામ રેંગડો આલો એમ કેવું. આ મારે જ ખાવા નહીં છે રેંગડો હાલવાનો. તમે રેંગડો કરવા આવી જાય એકડી. મારે ખાવાનું દેખાય એકડી રેંગડો. આ એક જ રેંગડું બધા ચોરી કરીને આવી જશે. એટલે હું થોડો ચોરી કરી ગયો યાર. તમે તે આવું આ તો રેંગડો નહીં. આ એક જ રેંગડું એ હોદી થાકી ગયો. એક જ રેંગડું દેખાઈ ગયું. આ જો કશું રેંગડું હતું દેખાય? નહીં યાર. પછી કહેતા ને આખી વાડી ઉડી ગઈ એમ. હા ભાઈ જાય યાર વાડી ઉડી ગઈ છે ઉડી ગઈ છે. ધોન રાખજો થોડીક વાડી નહીં. બેડા કશું નહીં તમારું જો. તો આશે ભાગી નાખી જતો રહી જાય હેડ આવું. એટલે હારું ડોંગીનો પાણી વારવાનું હોય વરસાદ પડતો હોય નહીં ન કુવા વાળો પાણી હાલતો નહીં. આ જે આલુ કાલે આલુ બોણા બધા કરે. ઓ સંભાઈ, હો ટકુબા એ સાયકલ આડો મારા ગામમાં જેવો ફોર્મ હે. ટકુબા મારી જોડે સાયકલ નહીં. આ સાયકલ લાવો કાલે જોઈ આપો ને હેડો. એ પેલા મનુ દોરા જો લાવ્યો તો હું. અરે જુઠ્ઠું ના બોલશો, કાલે તે લાવ્યો. મનુ દોરા જો જાઓ એને યાદ છે મારી સાયકલ નહીં. સંભાઈ તમે આપી કે નહીં આપી? એ ટકુબા મારી જોડે નહીં એટલે નહીં વાત પતી ગઈ. બરાબર, તમે તોર રાખજો તા. ટકુબા દોડું બોલશો નહીં. સાયકલ નહીં એટલે વાત પતી ગઈ. નહીં આપી તમારે? હા નહીં કઈ આપવાનું. સંભાઈ ધ્યાન રાખજો તમે. હો આ બોલ્યા તમે. આવ જાઓ જે સાયકલ લો જાઓ. હા નહીં આઈ ગયા ભીખ મોકવા ભાઈ. અમુક ખુદ કે બીજા જો લઈને આવી ગયા હે. ભણો કાકા ને સંતન તો આવી જ. મારો ઘરે વાડે તો નહીં. વાડે તો કોઈ નહીં. એ ઝઘડો થયા. તોડે આવવા નહીં. મારી સાયકલ નહીં આવે ભાઈ. કામ કરું ઘેર જવું પડશે. ઘેર હોય તો ઓ મનુ કાકા, ઓ મનુ કાકા. મારા મનુ કાકા તો ઉઠતા નહીં. એક કોલ કર, રેંગડો તોડી દઉં. સાયકલ તો જ પડી ને. હા હોય યાર, રેંગડો તો ના તોડાય. મને તો ખરાબ હોય. સાયકલ લઈને જવું. સાયકલ લઈને પાછો આવે મને પકડી જ લેજે. સાયકલ લઈને નાખી દે. સાયકલ લે કોણ લઈ ગયું છે? રેંગડો કોણ તોડી ગયું? બે રેંગડો જોડી ગઈ તો આપીશું. ખાલી ઊંઘીને ઉભો થઈને પૈસો આવે એટલે તો રેંગડો બેંગડો બધું ચોરી કરી દે છીએ. સાયકલ લઈને નાઈ ગયું. મારે હોદવું પડશે મોણા ને આવું. આ બે રેંગડો રાખી દીધો. પેલા મારે આગેવાન જોડે જવું પડશે. આ વાત પર ફેસલો લાવવો પડશે મારે. ચોર તો હોદી જ નહીં લે. ઓ આગેવાન, હા એટલે હું તમારે ઘેર જ જતું તો. શું લેવા? એટલે મારો રેંગડો ચોરી થઈ ગયો તા. એમાં હું શું કરું? એટલે તમે નતા કહેતા કે ગમે તે કશું તમારું બળવડ થઈ ચોરી બૂર થઈ મારી જોડે આવવાની એમ. આવી નાની ચોરીઓ હું ના પાડું. એટલે પણ ચોર મારું હોદવો પડશે ને તમે નતા કહેતા. એટલે હોનું ચોરી થયું હોય, પૈસા ચોરી થયું, તારી ગાડી ચોરી થઈ તો હું હોદી લાવું. આ હોનું મોણું બધું નહીં ચોરી થયું. અમારો હોનો જેવો ભાવનો રેંગડો ચોરી થયો. હા તારા રાંગણમ કેમ ચોર હોદી લાવું? 160 રૂપિયા ભાવનો રેંગડો ચોરી થઈ ગયો મારો. પણ મને સાચું કે રીંગણ નો ભાવ બહુ હતા. ત્યાં પછી તે હેડો તમે અંગત હોદો મારું ચોર. પણ રીંગણ ચોર કોણ હાદું લાવું? હોદવો જ પડે ગમે તે હોય. જો મારી વાત ખબર મનુ, હા કોની પરિસ્થિતિ ખરાબ હોય તો તારી વાડી નું રેંગણ તોડી ગયું છે. એટલે પણ મોગે હતું તો જીવ આપી દઉં લ્યા. પણ તું નહીં હોય. હું ઊંઘવા ગયો તઈ લગી તો રેંગડો ને સાયકલ ને બાઇકલ બધું ગાયબ. જો એટલે મેં તને કીધું કે તું નહીં હોય તો જ તોડી જાય. હું અંદર ખાલી ઊંઘતો હતો એટલે મારો ભત્રીજો એક તો ઘેર નતો ને બધું જવા દે. રેંગડો બેંગડો બધું ચોરી કરીને આવી જુ છીયો. બે રેંગડો મેં જોઈ તો અંદર બે ને બે રેંગડો તો ઉઠીને જોવા ગયો હું
તો લાગી તો બધું ગાયબ. એ તું બે રેંગણો મને ચોરી આપવા આવ્યો આપવા આવ્યો હોવો તા તમારે આવું જ પડશે. બે રેંગણો કેમનો તને હું આવું તમે આગેવાન ચમને બન્યા છે. એ પણ આગળનું કેમનું બન્યું ખબર કે મોટું મોટું બધું થાય ને એના માટે આગેવા આ મોટું જ છે આપણું હેડો તમ વાદવું જ પડશે. મારા બેટા તને બે રેંગણો મારે કેમનું આવવાનું ચોરનો મારે કેમનો પકડવો પકડવો જ પડશે. લગન તમે નહીં પકડો ને જોટો વાળી થશે ઓવર. એટલે મનુ પણ હવે તું પોત મને પૂછીને તું આ રેંગણો વાત ના આવે મારા ખબર મારી વાત સાંભળો તમે. હા તમે ક્યાં ગમે તે તમારો થોડો બી પ્રોબ્લેમ હોય ને તમે મને આઈ કહેવાનું બરાબર. હા અને તમે ક્યાં લોકોને ગામમાં ભમાવતા ફરો કે જેને તેને ક્યાં. આ બે રેંગણોની વાત હતી ને મનુ એટલે બે રેંગણોની વાત સાચી પણ મારે એ ચોર પકડવાનો. હા હું તમને બે રેંગણો પૈસા આલો બોલો હેડો પૈસાની વાત નહીં એની અંદર બે રેંગણોની જ વાત છે ને એ ચોરને મારે પકડવાનો. હા તમે પકડી લાવશો એવું હું ત્યાં તમે નહીં પકડવા લાગે તો હું પકડી લઈશ. તમે ચોર પકડી લાવો ને, હા તો 501 રૂપિયા મારે તમને આલવાનો જાઓ તો આ વાત યાદ રાખજો તાર. ના વાંધો નહીં તમે સાત તો હતા નહીં એટલે પણ હા ને આ મનુ કાકો પકડી લાવશે. લે આગેવાને એમ નહીં બાણ્યો હું વાત સાચી. હા વાગતે ઢોલે તમારે લાયા. 501 રૂપિયા તમે રેડી રાખો એડો આવો. લા હવે ચોરને જ પકડી લે જા ઓ જાડી તું મારા રેંગડાને સાયકલ ચોરી કરી ગયો ને. હારું આ રેંગડા ચોરી કરી ગયા તમને કેલે મને મન્યો જો બી મારી વાડી મતો ને દાય તો તે તે રેંગડો અને સાયકલ તું જ લઈ ગયો મને લાગે. અરે મારી જો સાયકલ તને દેખાઈ લે તું મારું નામ કઈક વેચી ખાધી હોય તો પંગારમાં શું મને ખબર. એટલે હું શું કરવા ભંગારમાં વેચ્યું એટલા બુડા દાડા નહીં આયા મારા મને મારો રેંગડો અને સાયકલ કોક ચોરી કરી ગયો. તે મેં હું શું કરું એમાં હું રમણે ચડ્યો એકડી ગોળ ગોળ ચોરનો આગેવાન જોડે ગયો તો કે આગેવાન તું પકડી લે ક્યાં પહોંચીને મારું મારા તરફથી આપું. મારે કરવું શું આવે એટલે મનુ કાકા પણ મેં રેંગડો નહીં ચોરી કર્યો એ કરે તો એટલે બે રેંગડો શું ચોરી કરવાનું હતું તમે તે મને મળતો ખાવજો ગળા નહીં હમ. અરે ગળા નહીં આ મને લાગતું નહીં કે આ ભાઈ ચોરી કરી હમ તો બીજો થશે. એક કામ કરો હું તમને થોડોક સપોર્ટ કરું હેડો ચોર પકડી આજે તો હેડતા ભાઈ બોલો મણકા બે જો મજા ને હવે મજા મજા આવ થાપ મને શું કામ મારી પણ તમે બે બૂમ પાડી ઉભા થાય લઈને શું આવ ખેતમ જેના ઊંઘી ગયો થાકી ગયો બોલો રેંગડો બેંગડો ખાવા હોય તો આપણી વાડી માં તોડી દીજો. હાડો જા અમે રેંગણો બટાકા શાકત બનાવવાનું હોય. ના બે એ તો એવું નહીં યાર મેં તો લીધો તો માર્કેટ મોકલાઈ દીધો પછી વારમાં તમારું એવડે મારું મુકું ખોદનું શાક નાખ્યું હતું. બટાકા બે ત્રણ પડ્યા રેંગણો જોતો તો બે ત્રણ. બસ ફોકટ ખાવા થવા દો તો હું તમે ઘેર જવાનું તો ફોકટ ખાવાનું થવા દે બોલાય બોલ. મને તો આ તો નહીં લાગતું ના વાત મત તમારી આ ફોગડિયું થઈ ગયું ના આ તો એક વાત છે યાર. આ તો લેહાડો તો આપણે હેડી આવ તમે લેંગડો મારી ઘેર પડ્યો છે લઈને આવીને તમે આપી દઉં. મારે જલ્દી કુવામાં થોડું મારે કુવામાં મારે કામ હે તું એક કયો તો કે આ બે આવીને કહું એવું જાઓ લેંગડો ચીચી તમારી સાયકલ ઉભી રાખો. તમે શું કરો તમે તો ઉઠતા ને કેટલી રાડા પાડી મેં તમને ક્યાં એટલે ઊંઘી ગઈ તો તમે મારી સાયકલ કોને પૂછી લઈ ગયા ના મને કોઈ ચાલ કે તમારી તમે કેટલી રાડો પાડી મેં તમે ઉઠવું તો જોઈએ લે પણ ઊંઘી ગઈ તો એ તો આપણે બે ફોન માં ઊંઘી ગયા. મારી સાયકલ કોને પૂછીને તેડી ગયા તમે લઈ ગયા આઈએ એટલે સોમભાઈ કીધેલું એટલે લઈને આવ્યો તમારી સાયકલ હું અલે તારી રીતે મારી માથે પાડે એવા એવું ઓવે હું સાયકલ લઈને આવી ગયો ને અરે પેલા સોમલા એવું સોમલા તો બોલ બોલે એવું મને સાયકલ ના આલી સોમલા એ શું કીધું છે સોમલો કે પેલા મનુ કાકાની સાયકલ લઈને જા ગયા એટલે હું તમારી લેવા પણ તમે તો ઉઠતો તારે તો તમારે કેવું નામ મારા દિયોર ને મારી સાયકલ જોવા મળી હતી બીજી કોઈ હતી જ ગમે મનુ કાકા એક સાગ લેવા ગયો તો જો ડુંગળી માલે વાળે રેંગડો ના મળ્યા એટલું તમે ઘેર જ આવતો તો મારે ક્યાં શું કરવા રેંગડો પેલા બે થવા ને એ લેવા થાય તો એ રેંગડોની જ વાત ચાલે કેડી શું થયું રેંગડો બે કોક ચોરી કરી ગયું સાયકલ તો મળી કે મારી આવું પણ રેંગડો બે કોક ચોરી કરી ગયું એની મળતો એવું હોવે રેંગડો પણ લઈ ગયું છે એ રેંગડો એ તો વાદો છું આપણે આગેવાન ને બી કીધું મેં આગેવાન કે રેંગડો ની વાત તો જવા દો કે પૈસા દઉં કે તમને ક્યાં પણ ના વાત રેંગડો ની આપણે પૈસા નહીં લેવાનો ચોર પકડવાનો એવું હા હું સાથ આપું એમનો તમે આપો એડો તમે હું આપું સાયકલ એડો. લઈ ગયા પછી પૂછ્યા વગર લે એડો લેડો
આ ઓલું કાકા કઈ જાવ તમે ત્રણે જણા એટલે આ પેલું તો ખબર નહીં આપણે ખેતરમાં રેંગડો ચોરી થઈ ગયો સાયકલ તો મળી પણ રેંગડો ચોરી થઈ ગયો મેં તમારી વાડીમાં એક જણને જોઈ લો રેંગડો કોણ મને બતાવી કોને જોઈતો ત્યાં રેંગડો હારો થઈ રહ્યો છોડી લેવા પડશે મારે એવું આઈ યો તો લે ગાડી લે હોતા એવું હા લે મારે તો યો તો લે ગાડી પેલો ગાડીઓ કાળું ભરી લીધે આ ટપુભા ને મારી માથે ચોરી પડી લે આજે તારું કાળું લે આજે લે આજે મળવા જઈ લે મને લે જવું હે તમે ત્રણે જણા આવ્યું ઉભી હા. હું એમને મારી એડાથી તેડી લાવું બસ એવું 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 હા, હેડો, હું તેડી લાવું સ્ટેન્ડ કર સાયકલ હેડ એવું બોલ લે કાળુબા લે હેડો મે આગળ થઈ હેડો મેળો થઈ મે આગળ થઈ હેડો પછી તમે આગળ થી પકડી હેડો પેલા કેવલ ભાઈ ગયા ને બી આપતા છે તેમાં કે છોકરી બહુ હારું હતું મારું ને એટલે તમે ત્રણ જણ કેમ ચોર મળ્યો હવે તા કઈ આવી આવશે દેખાતો જ નહીં આ પોંચી ને કીધું યારી રાખો એટલે હોજ પડવા આવીને તમે ચોરની વાત કરો પણ કાકા આજે લાગે છું લે હેડો હંતે જે ફટાફટ મારે કઈ હંતાવાનું મારું બેટું ચોર તો કાળું દેખાય મને મારા 500 રૂપિયો જવાનો ને એવું લાગે મને પૂછતું ખરું કાળું ચોરો કરી કોને કરી હાડા તો કરે મેટર તો એક જ ઊભા ને લે હવે તા લે એટલે એમ કેમ પકડી નતો તો સારું ને લે જોઈ લો હા હું જોઈ લઉં હું પૂછી દઉં પોંચો ને એટલી વાર મેં પકડ્યો હે તો આપણ મારી પહેલા હા બેન દેડો કાળું આ વાડીની ક્યાં ચોરી કરે ઓલે દી રીંગણા મેં તોડે તો હા હવે કેટલા તોડી કરી દીધું એલા, હું બોલ તે લગી કોઈને મારવા નહીં મેં તમને કીધું ને કે ચોર પકડા 500 રૂપિયા મારવાનું કીધું ઓ તમારી વાડી બી આ મને પૂછવા દે ખરા પહેલા પૂછી લો તમારી હિસાબ પૂછી લો એની પરિસ્થિતિ ખરાબ હતી, ત્યારે તોડ્યો છે એમ તોડ્યો કાંઈ છે. પરિસ્થિતિ ખરાબ થઈ મારું ને ગયું અલે તોતડાજી મારી વાત સાંભળો એને લીધે અમે બેની માથે પડ્યું જાડો માથે જ પાડ્યું નહીં તમારે બેનું. ને માથે એને લીધે પડ્યું એટલે કોઈની પરિસ્થિતિ જોવી પડે, કોઈ ચોરી ના કરે ખબર હે તમે અહીંથી ખાલી છોડીને તમે લખી લેવાનું. પરિસ્થિતિ જોતા નહીં ચોરી કરી એને પૂછો પહેલા પછી બધું કરવાનું. પૂછી જો પૂછ્યો આગેવાન એમાં હું એકલો હતો ને હા. તો મારે રવાનું શાક બનાવ એટલે મેં તોડ લીધો એટલે પણ તારે પૂછી ના તોડાય કોઈ દેખાયું જ ના થાય આ નતો માનું એટલો મોટો હા કે ના જોતા બેનું નામ અંદર આવે અલે અંદર ઘરમાં નહીં તો ઊંઘી રહ્યો ઘેર દરવાજો ખકડાય તો આલે બે રેગડા તાર લીધે માં બેનું નામ આવ્યો મેં વાડીને જોયું પણ કોઈ નતું મારા બેટા તને ખબર નહીં કે આપણી જો પૈસો હોય કે ના એને પૂછીને લેવું હારું કોમ. આલુ લે એક ખેંચ બંધ થઈ જાય બધા પતિ તમારું પૈસે મનુ કાકા પત્યું ના પત્યું એટલે પણ ઘેર એકલો હતો ને મેં બે આંગળા તોડ્યો આમ ક્યાં પતિ કે ના પત્યું પાછી શું તમે કરશો હે કને પૂછી રેંગડા તોડે છે લે બીજી બે આલો જાડુભાઈ એને વાત પતાવવાની હોય તમે મારવાની વાત કરો. તો 500 રૂપિયા પહેલા હેડો મેં પકડી લીધો મારી ચોર લા હેડો જો ચોર તમે ક્યાં પકડ્યો? આની પકડ્યો એ ચોર તો પેલો લેતા આવ્યો. લે લેના આવ્યો કે ના આવ્યો હોય મારો માણસ છે ઈયો લા હેડ અમે ગમે તે રીતે પકડ્યો આ લ્યો તમારા પૈસા હેડો. ના ના પૈસા ના આપશો હા આને મેં જોવો તો ચોર ક્યાં પકડ્યો એવું? હા મેં પકડ્યો જો મનુ તમે કે મેં પકડ્યો ક્યાં? લે માણસ મેં લાવ્યો ને આને પણ એ બધું ને ચોર તમે પકડ્યો નહીં ને? મેં જ પકડ્યો ને તે. આ તો હું પકડ્યો. લે અરે દિયા પૈસાની વાત આવી ને હવે આ બધું ગજબજ થાય બોલ ચોર ત્યાં પકડ્યો 500 રૂપિયા તમને નહીં મળે. હા કોઈ ના આવશો તું આજ પછી ચોરી કરતો ને બરાબર? તું તારા રસ્તા નીકળે. પાછળ તમારે કે પછી જવાનું મનુ? આમ જવાનું ને? અમે સીધા ઘર ભેગી નથી થઈ હાલો જશું જાઓ હેડો. 160 રૂપિયાના મારા રેંગણવાની પથ્થર થાય ને જાઓ હવે હેડો. એટલે અમારે ઇજ્જત નો ભાજી પેલો કરી નાખ્યો તમે બધા એટલે જાઓ આ બોલ્યા વગર જાઓ. કોને બનાવી લેવાનો લે લે આગેવાનું. હા જા હેડ આ જા.